વડોદરા સેન્ટ્રલ જેલ બહાર મુસ્લિમ લોકો ભેગા થયા। ઈદના તહેવારે મુસ્લિમ કેદીઓને મળવા પરિવારજનો પહોંચ્યા। જેલ સત્તાધીશોએ મળવા જવાની ના કહેતા રોષ। દર વર્ષે ઈદના દિવસે કેદીઓને મળવા દેવાતા હોય છે। આ વર્ષે જેલ સત્તાધીશોએ ના પાડતા રોષ વ્યક્ત કર્યો હતો। વડોદરા બહારથી પણ લોકો મળવા આવ્યા હતા। રાજકોટથી આવ્યા છીએ મુલાકાત માટે મારા ભાઈની, પણ એ લોકો નથી દેતા કે ઈદની મુલાકાતની મનાઈ છે તો પ્રૂફ બતાવી દો તો અમે બધા વ્યા જઈએ। આજનો દિવસ મહત્વનો દિવસ ગણાતો, પણ મહત્વનો દિવસ એને નથી ખબર પડતી। હમણાં એમનો રક્ષાબંધન હોય, એમનો કાંઈક તહેવાર હોય તો એ ઇમ્પોર્ટન્ટ, અમારો નહીં। અમારે યાર ભેદભાવ શું કામ કરો? પ્રૂફ બતાવો, અમે વ્યા જાય, એમ બીજું કાંઈ નથી કહેતા। કાં મુલાકાત દો ને કાં પ્રૂફ દો, બેમાંથી એક કરો। કેટલા વાગ્યાના આવ્યો છો? અમે સવારના 8 વાગ્યાના અહીંયા આવ્યા, એમને કોઈ જવાબ જ નથી દેતું। પૂછ્યું તો એ કામ જઈએ ને કામ જઈએ, તો અમારે શું સમજવાનું? શું નામ આપનું? આસ્થાના બેટા બેન ક્યાંથી આવ્યો છો? मैं यहाँ कारेलीबाग कासमालाથી આવી છું। મારા સસરા આજે એક્સપાયરી થઈ ગયા છે તો મેં મારા હસબન્ડને અહીંયા મળવા આવી છું, તો અહીંયા મળવા દેતા નથી। અહીંયા ભીડ જોઈને અમને કીધું કે ઊભા રહો, અમે અહીંયા ઊભા છે। શું ખબર હવે શું થાય છે, મળવા દે છે કે નહીં મળવા આજનો પવિત્ર દિવસ દેતા। ગણવામાં આજે આટલો મહિનો અમારો એક દિવસ કેટલો અમારે ઇમ્પોર્ટન્ટ છે। આજે 1 મહિનાથી અમે રોજા રાખીને અહીંયા મળવા માટે આવ્યા છે, પણ મળવા નથી દેતા। તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને આજનો દિવસ મળવા દે।